આજના વક્તા, જેના નામમાં જ રમઝાન, રામ અને આઝાન બંને આવી જાય છે એવા સુંદર વક્તા, એમનું ગ્રંથ પુષ્પથી અભિવાદન કરવા માટે હું માનનીય શ્રી નીતિન શુક્લને વિનંતી કરું છું. નીતિનભાઈ આપણા સૌ વતી આજના વક્તા મહોદય શ્રી રમઝાન હસણિયાનું ગ્રંથ પુષ્પ વડે અભિવાદન કરશે. રમઝાનભાઈનો પરિચય આપવા માટે હું બેન શ્રી પ્રીતિબેન શાહને વિનંતી કરીશ. આદરણીય શ્રી રઘુવીરભાઈ, કુમારપાળભાઈ, લેરી સાહેબ, બોરીસાગર સાહેબ, આપ સૌ આમંત્રિત મહેમાનો, સૌ પ્રથમ તો ધીરુભાઈની ચેતનાને હું વંદન કરું છું. ભાગ્યે જ કોઈ દિવસ એવો ગયો હશે કે જ્યારે કામ કરતાં કરતાં ધીરુભાઈને યાદ ન કર્યા હોય. કાંઈ પણ થાય કે ધીરુભાઈની એક ખાસિયત એવી હતી કે ગ્રંથ હજી ચાલતો હોય ને ત્યાં વિમોચનની તારીખ તૈયાર થઈ જાય, નક્કી કરી નાખે. એટલે આપણે બધાએ દોડવું જ પડે. એટલે હમણાં કેટલાક અટકેલા કામોમાં પણ અમે એમ કહીએ કે તારીખ નક્કી કરો તો જ આ કામ આગળ ચાલશે. તો આવું અમે જેમની પાસેથી શિક્ષણ પામ્યા છે એમને ફરી એકવાર વંદન કરું છું. રમઝાનભાઈ હસણિયા, ઘણા પૂછે કે કોણ છે? મેં તો એકવાર તમે એમને સાંભળો, પછી મને નહીં પૂછો કે ક્યાં કચ્છના છે. એટલે જે લોકોને ખબર ન હોય એ એમનું એક વખત વક્તવ્ય સાંભળે પછી એ બીજી વાર ચોક્કસ એમને સાંભળવા આવે જ. કચ્છના મુન્દ્રા તાલુકાના મોટી ખાખરમાં જન્મેલા અને લાલન કોલેજમાં એમણે અભ્યાસ કર્યો. દર્શનાબેન ધોળકિયાના હાથ નીચે એમણે આધુનિક ગુજરાતી કવિતામાં અધ્યાત્મ ભાવનું નિરૂપણ કેટલીક ચૂંટેલી કવિતાઓના આધારે આના વિશે એમણે પીએચડી કર્યું. અને સાહિત્ય પ્રત્યેનો એમનો અગાધ પ્રેમ, એ પછી રાપર કોલેજમાં અધ્યાપક થયા. અને મહત્ત્વનો એમના જીવનનો મહત્ત્વનો વળાંક તો આવ્યો 1999માં પૂજ્ય ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી મહારાજ સાહેબના માર્ગદર્શન હેઠળ એક શિબિર હતી. એ વખતે એમની ઉંમર 15 વર્ષની, અને એ શિબિરનું સંચાલન ગીતાબેન જૈને કર્યું. આજે એમનો વિનય ગુણ એવો છે કે આજે એમના વક્તવ્યમાં એમના ગુરુ ભુવનચંદ્રજી મહારાજ સાહેબ, ગીતાબેન જૈન અને દર્શનાબેન ધોળકિયા, એમનું એક પણ વક્તવ્ય એવું નહીં હોય કે એમનો ઉલ્લેખ ન હોય. એટલે આવું એક વિનય ગુણ એમનામાં છે. અને એ પછી એમણે બાળક નિશાળમાં બેસે ત્યારે કક્કાથી શરૂઆત કરે, પણ એમ કહે છે કે જૈન ધર્મનો કક્કો ત્યાંથી શીખવાનો શરૂ કર્યો. જૈન શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. જ્ઞાન પીપાસા એટલી બધી તીવ્ર કે જૈન ધર્મના જે ગ્રંથો છે, ભક્તામાં સ્તોત્ર છે, રત્નાકર 25 છે, બીજા બધા છે, એ ધીમે ધીમે એનો અભ્યાસ ચાલુ રાખ્યો. અને મધ્યકાલીન સાહિત્યનો મહાવરો વધતો ગયો. એમાં એમને રસ તો ખરો જ ને ધીમે ધીમે ભારતમાં અને વિદેશમાં આ જૈન ધર્મના અને સાહિત્ય વિષયક વ્યાખ્યાનો આપવાના શરૂ થયા. બીજી બાજુ દર્શનાબેનને લીધે હિન્દુ ધર્મમાં રસ, રામાયણ, મહાભારત, ગાંધી, વિનોબા, વિવેકાનંદ, આમ તમે જુઓ કે એમની રેન્જ કેટલી બધી. જ્ઞાન ભક્તિની ઊંડી સમજ. અને આ વક્તા તરીકેની યાત્રા શરૂ થઈ. ભગવદ્ ગીતાનો અભ્યાસ કર્યો, સ્વામિનારાયણની શિક્ષાપત્રીનો અભ્યાસ કર્યો. સાથે સાથે આ મધ્યકાલીન સાહિત્યના ભક્તો ગંગાસતી, નરસિંહ અને આધુનિક કવિઓ, કચ્છી કવિ તેજ, સંત મેકરણ, આ બધા ઉપર એમનો ઊંડો અભ્યાસ અને વ્યાખ્યાનો આપ્યા છે. પ્રકૃતિની સાથે રહે છે, ત્યાંથી એમને પ્રકૃતિને છોડવી ગમતી નથી. એ કહે છે કે તમે નીલ પર આવો તો હું તમને કહું કે શું આ પ્રકૃતિની વચ્ચે રહેવાનો આનંદ. ગ્રામ સ્વરાજ સંઘ સોન ટેકરી એટલે કે નીલપર અને સુશીલ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે. આ તો એમનો થયો પરિચય. પણ મેં એમને જ્યારે જ્યારે સાંભળ્યા છે અને એમની જે વિશેષતા છે મને હંમેશા યાદ રહી જાય છે. હમણાં એમનો અહીંયા ગયા મહિને જ વક્તવ્ય હતું
મહાવીર સ્વામીની વંદના વિશે એમણે જે વાત કરી એ પોતે વચ્ચે વચ્ચે ગાય છે પણ બહુ સુંદર. હા, બોલે છે તો સરસ, ગાય છે પણ બહુ સુંદર. અને એમનું વ્યક્તિત્વનું જે આકર્ષક પાસું છે ને, એમની નિખાલસતા છે, એમની પારદર્શકતા છે. અહીંયા જ્યારે આવ્યા ત્યારે કે એમાં શું છે કે કુમારપાળભાઈ તો આટલા મોટા વિદ્વાન છે, કાયમ આવીને પગે લાગે, પણ એમને ભેટવાનું મન થાય તો ભેટી લેવાનું કે. એટલે અને કે દેરાસરમાં જઈને આપણે કંઈ પૂજા તો કરીએ બરાબર છે, પણ ભગવાન સાથે હાથ મેળવવા હોય તો મેળવી લેવાના. અને મને બરાબર યાદ છે કે શ્રીમદ રાજચંદ્ર આશ્રમ છે ધરમપુરમાં, ત્યાં આત્મસિદ્ધિ શાસ્ત્ર વિશે એમણે વક્તવ્ય આપેલું. અને ત્યાંના ગુરુજી જે છે એને સૌ બાપા કહે છે. એટલે એમને આ બધાએ કહ્યું હશે કે જો ધરમપુર જાઓ છો તો આમ કરજો, આમ કરજો, આ ગુરુદેવ તો આ પ્રમાણે છે, પહેલી વાર જતા હશે સૌ. પણ એમાં આટલું બધું ટેન્શન શું કરવાનું, બાપા બાપા કહેવાનું, તો આપણે બાળક થઈને એમના ખોળામાં બેસી જવાનું. એટલે આવી બાળક જેવી એક નિર્દોષતા, યુવાન જેવી સ્ફૂર્તિ, અને જેને કહેવાય કે જ્ઞાનમાં અધ્યાત્મની અત્યંત પ્રૌઢતા, આવું એક સુંદર મિશ્રણ રમજાનભાઈમાં આપણને જોવા મળે છે. અને એમને આપણે હવે સાંભળીએ મકરંદભાઈની અધ્યાત્મતા અને રમજાનભાઈનું વક્તવ્ય, પછી વિશેષ તો શું કહેવાનું. હેમન શાહના શેર સાથે રમજાનભાઈને આવાહન આપું છું. એ અગોચર તત્વ સાથે ક્યાં કશું સંધાય છે, એ અગોચર તત્વ સાથે ક્યાં કશું સંધાય છે, પહેલો પુરુષ એક વચન વચ્ચે આવી જાય છે. શ્રી રમજાન અસણિયા. એ તેટલા પ્રિયજનો સામે છે કે મને ખુરશી પર બેસવાની બહુ જ શરમ આવી રહી હતી. અને મને એમ થતું હતું કે જો અહીંયા વિવેક ન ચૂકાય એવું હોય તો હું આ 3 જણા જે બેઠા છે એની પગમાં આવીને બેસી જાઉં. એક વખત એવું થયેલું, એનો ફોટો પણ વિશ્વકોશ પાસે છે અને મારી પાસે છે. બોરીસાગર સાહેબ અહીંયા બોલી રહ્યા હતા ને અમે સાંભળે નીચે કુમારપાળભાઈ સાહેબના પગમાં, અને ત્યારે પણ રઘુવીરભાઈ હતા અને એમના પગમાં બેસી ગયેલો. એટલે અત્યારે તમે મને અહીંયા ઊભેલો નહીં પણ એમના પગમાં બેસેલો જોઈને સાંભળશો તો મને બહુ ગમશે. બેન જ્યારે પરિચય આપી રહ્યા હતા ત્યારે મને મારો સુદામો યાદ આવી રહ્યો હતો. કૃષ્ણ ભલે એમ કે હું પાટી લખીને તને બતાડતો, પણ એમાં છકી ન જવાય એવું અમને સુદામાએ શીખવાડ્યું છે. એટલે એણે અમને જે કંઠી બંધાવી અમારા ગુરુજનો થકી, એ છે તમે મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે. એટલે આપ સૌ થકી તમે મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે. તમારા બધા થકી આ એક નાનકડો નિશાળીઓ આજે અહીંયા આવીને તમારા બધા સામે ભાષણ કરવા ઊભો થયો છે. પણ એને બરાબર ખબર છે કે આ બધા બાપના ખભે ઊભેલો બેઠેલો છોકરો છે. આ બાપનો ખભો છે એટલે એને આ ઊંચાઈ મળી છે. એટલે એવા મારા અહીં બેઠેલા તમામ બાપાઓને મારા પ્રણામ પાઠવું છું. રઘુવીરભાઈ અહીંયા બેઠા છે એટલે મને બહુ જ બળ મળી રહ્યું છે. વિદ્યાર્થી કાળમાં અમે લોકો શિબિરમાં જતા દર્શક ફાઉન્ડેશનની, ત્યારે આ બાપો 4-4 કલાક અમને સાંભળે, આંખો બંધ કરીને સાંભળે. અને અમને એમ થાય કે આ તો બાપા સૂઈ ગયા લાગે છે. છોકરા હોઈએ ને એટલે અમે તો આવી અમને અંદર ખુશફુશ કરે કે આ બાપા સૂઈ ગયા, જો કેવી મસ્ત ઊંઘ લે છે. ને આપણે બધા બોલીએ છીએ. અને 4 કલાક પછી એમાં અમારી ટોપાઈ વાર્તાઓ, ટોપાઈ કવિતાઓ, આ બધું સાંભળી લીધા પછી તેઓ શરૂ થાય. એક પણ કાગળિયા વગર, મારે આ સામે 34 કાગળ છે અને મને એટલી શરમ આવે છે, એક પણ કાગળ વગર તેઓ શરૂ થાય કે શક્તિ તું બોલ્યો એમાં આ બહુ બરાબર લાગ્યું મને, અને અહીંયા વાર્તા જરાક કથળતી લાગી, જરાક આ સુધારી લેજે. રમજાન કવિતાનો લય અહીંયા તો બરાબર પકડાય છે પણ બીજી કડીમાં જરાક તૂટે છે અને વાત જરાક જામતી નથી, તું જરાક સુધારી લેજે. અને XYZ નામ લઈને
આ રીતે અમારું ઘડતર થયું. એટલે મારા ગુરુજનોના 3ના નામ તો હું વારંવાર લઉં, પણ મને એમ થાય કે આ બધાના નામ લેવા બેસીએ ને તો એમાં જ વાર્તા પૂરી થાય. અને વાર્તા શું કામ પૂરી થાય? એ જ વાર્તાની મજા છે. એટલે એ બધાને માથે લઈને મારી વાત માંડું છું. કેટલા સ્વજનો છે અહીંયા. બોરીસાગર સાહેબ છે, ભદ્રાબેન છે, લતાબેન છે, મનુભાઈ છે. હું મુખ્ય માથાઓના નામ પછી લઉં છું. લેરી સાહેબ છે. અને ગુજરાત વિશ્વકોશના ટ્રસ્ટનું આ આંગણું છે. મજા એ છે કે આ સંસ્થાના પ્રણેતા અને એના મુખ્ય સૂત્રધાર, આમ એના પ્રણેતા કરતાં એ પ્રાણ એવો શબ્દ કદાચ મને વધારે એપ્રોપ્રિએટ લાગે. અને એવા આપ સૌના હૃદયમાં બિરાજમાન, હૃદયસ્થ. એટલે મને એમ થતું હતું કે ઓહો, રઘુવીરભાઈ આવ્યા એમ મને સાંભળવા. પછી મને ખ્યાલ આવ્યો કે તો ધીરુભાઈનો કાર્યક્રમ છે એટલે આવ્યા છે, રમજાન છકી જવાની જરૂર નથી એમ તરત જ મને ખ્યાલ આવ્યો. પણ એવા ધીરુભાઈ જેમના હૃદયમાં બેઠેલા છે, એવા આપ સૌ. એક બાળકને વાત કરવાની તક અહીંયાથી આપવામાં આવે, એ પણ કદાચ વિશ્વકોશની વિશાળતાનું જ એક પરિમાણ કહી શકાય. કે આવ ભાઈ, તને પણ અમે ખીલવાની તક આપશું, તને પણ અમે ખુલવાની તક આપશું. તો આવું મોટું મન જેમનું છે, એવું મોટું મન ધરાવનાર અમારા પરમ પ્રિય એવા પદ્મશ્રી ડૉક્ટર કુમારપાળભાઈ દેસાઈ સાહેબ, એમને હું પ્રણામ કરું છું. અને જેમનામાં ધીરુભાઈનો ચહેરો ક્રમશઃ ઉઘડી રહ્યો છે, એવા હિનાબેન. મેં એમને જોયા ને તરત જ મેં તો પહેલી વાર જોયા અને મેં કીધું તમે તો એકદમ સાહેબ જેવા લાગો છો એમ. તો એમને કહ્યું કે હા, ઘણા બધા એમ કહી રહ્યા છે. એટલે ક્રમશઃ આપણે જેને ચાહતા હોઈએ એના જેવા થઈ જતા હોઈએ છીએ. એટલે જ મીરાને માખણમાં નહીં, એને પોતાનામાં પણ કૃષ્ણ છેલ્લે દેખાણા હશે. કારણ કે જેને ચાહો એના જેવા જ તમે બનતા જાઓ. તો એમ આ દીકરી પોતાના બાપને કેટલા ચાહતા હશે એનું પ્રતીક, એનું પ્રતિબિંબ એમનો ચહેરો આપી રહ્યો છે. એટલે એમને વંદન કરું છું. ઠાકર સાહેબની ચેતનાને વંદન કરું છું. અને મારું સદભાગ્ય એ થયું કે આ ચેતના જ્યાં સળવડી છે અને જ્યાં છે જ, આપણે ત્યાં સુંદરમના ઘરમાં પણ આપણે આજે અનુભવીએ છીએ કે સુંદરમ છે. અને પહેલી વાર મકરંદભાઈની ભૂમિમાં નંદીગ્રામમાં જવાનું થયેલું ત્યારે કવિતા તો લખતા નથી આવડતી, પણ સાંઈ તારા દેશમાં અગણિત મેં અજવાસ દીઠો એમ કરીને એના કણકણમાં મેં સાંઈને અનુભવેલા. એ આ બધા હોય છે, જતા નથી. રામસિંહજી રાઠોડની અમારી ત્યાં લાઇબ્રેરી છે કચ્છમાં, એમાં એક મોટા અક્ષરે છે એવું અક્ષર લખેલું છે કે આ બધું છે, કશું જ જતું નથી હોતું, આ બધું હોય છે. તો એમની ચેતના જ્યાં સળવડી રહી છે ત્યાં એક ચેતનવંતા કવિની વાત કરવાનો અવસર મને મળ્યો છે. મને ધીરુભાઈનું શિક્ષકત્વ અને મકરંદભાઈનું સાધુત્વ બેય ખેંચી રહ્યા છે. એટલે મને એમ થાય કે મકરંદભાઈ એક તરફ ખેંચે છે, એમનું સાધુત્વ ખેંચે છે, બીજી તરફ સાહેબનું શિક્ષકત્વ ખેંચે છે. પણ મારે બીજું એ પણ કહેવું છે કે બંનેનું કામ આમ જોવા જાવ તો બંને શિક્ષક પણ છે ને બંને સાધુ પણ છે. મકરંદભાઈ લોક શિક્ષક છે, મીરા જેમ લોક શિક્ષક છે, નરસિંહ જેમ લોક શિક્ષક છે, તે મકરંદભાઈ લોક શિક્ષક છે. અને શિક્ષણનું કામ જેમણે સાધનાની કક્ષાએ કર્યું એવા સાહેબ એ રીતે સાધક પણ છે. અને એક શબ્દ બંનેને લાગુ પડી શકે એવો છે, તે છે સ્વાધ્યાય. બંને જણા સ્વના અધ્યયનના સર્જક છે, અથવા તો કહો કે સાધક છે. સ્વાધ્યાયના માણસો છે બેય. એમણે સ્વનું અધ્યયન કર્યું છે. આ બંને જણાનું અધ્યયન કેવું ચાલ્યું છે અને એના કેવો પરિપાક આપણને મળ્યો છે એ તો મારાથી વધારે આપ સૌ જાણો છો. પણ આ બેયની ચેતનાને વંદન કરીને હું પ્રાર્થના એ કરું છું નાના બાળક તરીકે કે આ બેયની ચેતનાનો સરવાળો મારી અંદર થાય તો આ વ્યાખ્યાન મેં આપ્યું સાર્થક કહેવાય, કે આ લેસન કર્યું મેં સાર્થક કહેવાય. એટલે આજે આપ સૌ વડીલોની પાસે પ્રાર્થના એ છે. મહાભારતમાં આરંભે યુધિષ્ઠિર દાદાઓ પાસે જાય છે આશીર્વાદ લેવા માટે કે અમે યુદ્ધ લડવા જઈ રહ્યા છીએ, એટલે પગે લાગીએ છીએ, આશીર્વાદ આપો કે જીતીએ. અને જીતશું ક્યારે? જ્યારે તમે બધા મરશો ત્યારે. એટલે હવે શીખવાડો કે મરશો કેમ, કારણ કે તમને બધાને મારીને જ અમારે જીતવાનું છે. પણ
મારે એ આશીર્વાદ તમારી પાસેથી નથી જોઈતા, મારે એ જોઈએ છીએ કે તમે બધા વડીલો જો એ આપી શકો તો એ મારો સૌથી મોટો પુરસ્કાર હશે કે આ એના શિક્ષકત્વનો અને સાધકત્વનો સરવાળો એ મને મળે. એવા આશીર્વાદ આપજો. ત્રણેય ગુરુજનો, આપ સૌને વંદન કરીને મારી વાત શરૂ કરું. મારા સદનસીબે મને પીએચડીના સ્વાધ્યાય નિમિત્તે જે લેસન કરવાનું આવ્યું અને જે કાચું પાકું, ઘણા મને કહે કે હજી પીએચડીનો થીસીસ બહાર કેમ નથી પાડતો, તો મને જ ખબર છે કે મેં શું લખ્યું છે. એટલે 28મે વર્ષે કોઈ છોકરડો અધ્યાત્મ કવિતા વિશે શું લખે, એટલે બહુ જ એવી કબૂલાત સાથે કે એ આજે હું વાંચું તો મને કદાચ એ ઘણું જ કાચું લાગે, અને કોઈ પણ કામ આપણે વર્ષો પછી વાંચીએ ત્યારે આપણને કાચું લાગતું હોય, તેમ એ અર્વાચીન ગુજરાતી અધ્યાત્મ કવિતા વિશે કાચો પાકો અભ્યાસ કરવાની તક મળી. અને મધ્યકાળની આ ધારા નરસિંહથી માંડીને દયારામ સુધીની, અથવા એમ કહો કે એનાથી પણ પહેલાંથી થોડેથી એ જે ધારા વહેતી આવી હતી, એ ધારા આજે પણ વહે છે કે કેમ, એવો સળવળાટ જરાક અભ્યાસ નિમિત્તે જાગેલો. અને બેન કે ચાલો ને આપણે જોઈએ કે કેવી રીતે આ ધારા વહી છે અને કેવા કેવા ફણગાઓ એના ફૂટ્યા છે, આ જોવાની મજા પડશે. એટલે એ જ્યારે જોયું ત્યારે જે કેટલાક કવિઓ સૌથી વધારે અપીલ કરી ગયેલા, કંટાળો એ થતો હતો આ અભ્યાસ કરતી વખતે કે જે કવિ બહુ સારો કવિ હોય, એટલે સારા કવિ હોય, આમ એકવચનમાં નહીં બોલાય, પણ સારા કવિ હોય એટલે પ્રકૃતિની કવિતા સરસ લખી શકે, પ્રણયની સરસ લખી શકે અને બીજા પણ વિષયોની સરસ લખી શકે, તો એક વિષય તરીકે અધ્યાત્મની કવિતા પણ સરસ લખી શકે. એટલે એટલી સરસ કવિતા લખી હોય, એટલી સરસ લખી હોય કે આપણને એમ થાય કે વાહ, મજા પડી ગઈ કવિતા તરીકે. અને આમ જો અનુભૂતિની દ્રષ્ટિએ જોવા જઈએ તો સાવ ખાલી ખમ ને કોરી કટ કવિતા હોય. એટલે હું નાનો નિશાળીઓ મૂંઝાતો બેનને કે બેન આમાં તો આવી જ બધી વાતો છે કે આ અગમ ને અગોચર ને એવા શબ્દો એવા સરસ રાખ્યા હોય કે તો કેવી રીતે નક્કી કરવું કે આ અનુભૂતિની કવિતા છે અને આ અનુભૂતિની નથી. ત્યારે બેને એક સાદો સીધું ગણિત તમને શીખવાડેલું કે જે હૃદયને સ્પર્શે ને એ અનુભૂતિની કવિતા કહેવાય. એટલે મીરાની કવિતા સાવ સાદી સીધી છે. રામ રાખે તેમ રહીએ ઓધવજી, રામ રાખે તેમ રહીએ, આપણે ચીઠીના ચાકર છે. હવે એમાં કાવ્ય તત્વ કેટલું એ તો વિદ્વાનો જાણે, પણ આમ સાવ સાદી સીધી ગરીબડી કવિતા છે. પણ આ બાઈ રામ રાખે તેમ રહી અને પછી બોલી છે. એટલે એનું જે અપીલિંગ પાવર છે, એ અપીલિંગ પાવર એટલું બધું છે કે ભલભલા પંડિતની કવિતા એની પાસે ઝાંખી પડી જાય છે. એમ જે કેટલાક કવિઓ મને આમ એકદમ હૃદય સોંસરવા વીંધી ગયા, એવા કેટલાક કવિઓ માએ સૌથી વધારે જે અપીલ કરી ગયા, એવા એક કવિની કવિતા વિશે વાત કરવાની આજીજી આ સાહેબોને કરી, હિનાબેનને કરીને એમણે પાસ કરી, એના માટે પણ આરંભે આભાર માનું. તો મકરંદભાઈની કવિતામાં કવિતા વિશે વાત કરવાની શરૂઆત કરું. હું તો શું કહું આ નાની જીભ વડે, પણ મકરંદભાઈ વિશે એક જ શબ્દ બોલવો હોય તો શું બોલી શકાય? તો મકરંદભાઈ એ સાધક કવિ છે. મકરંદભાઈ સાધક કવિ છે. એટલે એમનું મુખ્ય કામ, હવે ઘણા બધાને ભણાવવું હોય, નોકરી કરવી હોય, સંસ્થાઓ ચલાવવી હોય, બીજું ઘણું બધું કરવું હોય, અને એની સાથે પાછું નાના મોટા ભાષણો કરે ને લેખો કરે, પુસ્તકો કરે, આ કરે ને 4 કવિતાઓ લખે ને છપાવવા માટે જાત જાતની જગ્યાએ અરજીઓ કરે ને. પણ આ માણસનું તો મુખ્ય કામ જે હતું તે સાધના હતું. મુખ્ય કામ. બાકી બધું તો જીવનના વ્યવહાર રૂપે જે કાંઈ કરવાનું આવ્યું હશે તે નાનું મોટું કર્યું હશે, પણ મુખ્ય કામ આ વ્યક્તિનું જો કહેવું હોય તો એ સાધના છે. એટલે એ સાધના કરતા સાધક તો છે જ, પણ મજા એ થઈ પડી કે સાથોસાથ બહુ સારા કવિ છે. એટલે કવિતાનો વારસો પણ એમને મળ્યો. આ નરસિંહ મીરાની પરંપરાની ધારાનો કોઈ માણસ ત્યાંથી વિખૂટો પડી ગયેલો ઓચિંતો આપણા મલકમાં આવી ચડ્યો હોય, જેમ પીકે આવી ચડ્યો એમ, અને આપણને એમ થાય કે આ ક્યાંથી આવી ચડ્યો, એવો જેમ કલાપીને એમ લાગ્યું છે કે હું આ સૃષ્ટિ માટે સર્જાયો જ નથી, તેમ કોઈ પણ સાધકને એમ લાગતું હોય છે કે આ સૃષ્ટિ માટે હું સર્જાયો નથી. આ આરંભ હોય છે અને પછી એને એ સૃષ્ટિ એટલી વાલી લાગવા માંડે છે, એ નિર્વેદ પછીની સ્થિતિ. હું સાવ છેલ્લી કહું છું. હમણાં શીલચંદ્ર સૂરીએ મને કહ્યું કે છેલ્લે બધું જ વાલું લાગે, જો વાલું ન લાગે તો અધ્યાત્મ કોરું કટ છે એમ સમજવું. એટલે બધું જ વાલું લાગે અને એમ થાય કે હું આના માટે જ બરાબર જ સર્જ્યો છે. હમણાં મને આ સ્વર્ગ નર્ક ને આ તે ને એ બધી છોકરાઓ સાથે વાતો કરીએ ને તો મને થતું કે આ કોણે કર્યું હશે આવું, આ બધી ખોટી લપો ઊભી કરી.
પછી મને થયું કે રમજાન તું કોણ આવું વિચારવાવાળો? ઉપરવાળો અક્કલવાળો છે, એણે કાંઈક તો સમજીને કર્યું હશે, એટલે તું શાંતિ રાખ. તને સમજાતું નથી એટલે એણે બરાબર નથી કર્યું એમ નથી, એણે કાંઈક ગોઠવ્યું છે તો બરાબર જ હશે. તો એમનામાં સાધકત્વ અને કવિત્વ આ બે એકબીજામાં રસાઈ ગયા. એવા તો રસાઈ ગયા કે તમે એ સાધક છે ને કવિ છે એમ જુદા ન પાડી શકો. એ સાધક પણ છે ને કવિ પણ છે. આપણે ત્યાં આપણને ઘણા બધા સાધકો મળ્યા, પણ એ સાધકોમાંથી ઘણા કવિ નથી. એટલે સંત પરંપરા ઉપર નજર કરીએ તો આપણી આંખ ઠરે એકદમ કે આ બધા સાધક પણ છે અને કવિ પણ છે. એટલે એમની ચેતનામાં જે કાંઈ અનુભવો ઝીલાયા એ કવિતાના રૂપમાં આપણી સમક્ષ પ્રગટ થઈને આવ્યા. એટલે મજા એ થઈ કે અંદરની અનુભૂતિ એ લલિત સ્વરૂપે, એકદમ સુંદર સ્વરૂપમાં આપણને ગમી જાય, સાંભળવી ગમે. કાનને, ઉમાશંકરભાઈ જે કહેતા કવિતા કાનથી વાંચો પણ કાનને ગમવી તો જોઈએ. તો આ ગમે એવી કવિતા જે એ કાનથી હૃદય સંસરવી ઉતરી જાય. નિરંજનભાઈ કોઈ પદ ગાતા હોય કે દલપતભાઈ ગાતા હોય કે XYZ જે કાંઈ ઉત્તમ ગાયકો છે, આવા એટલે સાધક ગાયકો છે. તો જે લોકોને માટે ભજન ગાવું એ વ્યવસાય નથી, ભજન કરવું જેના માટે એ જેમની જરૂરિયાત છે, એવાને જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે આ બધા સાધકો પોતાની અનુભૂતિઓને કેવા તો સુંદર સ્વરૂપે, લલિત સ્વરૂપે મૂકી ગયા. એમાંના એક કવિ. એટલે તમે જુઓ કે મજા એ છે આપણને કે એમની એક એક અનુભૂતિની આપણને કવિતા સાંભળે છે. એક વાત અનધિકૃત લાગે તો પણ મને કહેવાનું મન થાય છે આ લેસન કરતાં કરતાં, એક નાના નિશાળિયા તરીકે, કે આ મધ્યકાળની સંત પરંપરામાંથી, નરસિંહમાંથી પસાર થઈએ, મીરામાંથી પસાર થઈએ, દયારામમાંથી પસાર થઈએ. દરેક પોતાના યુગના કવિ છે, એટલે એને કોઈ સાથે તુલના એટલા માટે ન કરવી જોઈએ. દરેક પોતપોતાની જગ્યાએ છે. પણ છતાંય એક ભાવક તરીકે આપણને એમ થાય કે નરસિંહની કવિતાનો કેટલો બધો ભાગ કૃષ્ણએ રોક્યો, મીરાની કવિતાનો કેટલો બધો ભાગ કૃષ્ણએ રોક્યો, અને બીજા એવા સંત કવિઓની કવિતાઓનો ભાગ એમના આરાધ્યોએ કેટલો બધો રોક્યો. જ્યારે આ કવિની કવિતા પાસે તમે જાઓ છો ત્યારે તમને નિતાંત અધ્યાત્મ કવિતા મળે છે, નિતાંત અનુભવોની કવિતાઓ મળે છે. એક પછી એક પછી એક પછી એક પછી એક અનુભવો એમની કવિતાનું રૂપ લઈને પ્રગટ થતા જાય છે. હું દોડડા પણ કર્યા વગર સીધા એ કાવ્યો જ વધારે લેવાની કોશિશ કરીશ. પણ આ જે ગૂઢ અને રહસ્યમય વાતો હતી એ કવિતાના રળિયામણા રૂપમાં આપણી સમક્ષ આવી. તો મેં ફરી કહ્યું તેમ એક બાળ જીવ તરીકે બા મને ચપટી વગાડતા આવડી ગઈ એમ હું જાણે આ કવિતાઓને કાંઈ આત્મસાત કરીને આવ્યો હોઉં એવા કોન્ફિડન્સ સાથે આ કવિતાઓની વાત કરવાની શરૂઆત કરું. તો મકરંદભાઈ એ નખશીખ અધ્યાત્મ કવિ. એ પ્રકૃતિની કવિતા લખે તો પણ અધ્યાત્મ એમાં આવી જ જાય. એ પ્રણયની લખે તો પણ એમાં અધ્યાત્મ આવે. અરે જે કવિતા લખે તેમાં અધ્યાત્મ આવી જાય ને આવી જ જાય. કારણ કે એને ગાળવા જાય તો એ ગાળી શકાય એમ નથી, એને ટાળવા જાય તો એ ટાળી શકાય એમ નથી. કારણ કે જે તત્વ તમારા ઉપર હાવી થયેલું હોય એનાથી બચવું કેવી રીતે? એટલે એને તમે મર્યાદા તરીકે જોવી હોય તો જોઈ શકો. જુઓ તમે કે આ તો જેમ જૈન કવિઓની કવિતામાં છેલ્લે શાંત રસ આવી જ જાય, પણ શું કરે ભાઈ, વૈરાગ્ય એ લોકોનો પ્રધાન રસ બની ગયો. તો હવે એ કરે કેવી રીતે, કરે શું? તો એનું કારણ એ છે કે એમના રગરગમાં અધ્યાત્મ ઘૂંટાયો અને માટે શબ્દે શબ્દે અધ્યાત્મ પ્રગટ્યો છે. શબ્દે શબ્દે પ્રગટ્યો. અને મેં કહ્યું એમ ધારે તોય એ ટાળી શકે એમ નથી, કારણ કે એ આંશિક અધ્યાત્મ કવિ નથી. એ 24 કલાક અધ્યાત્મ કવિ જ છે. અખંડ રામધૂન એની ચાલી છે. આઠે પોર આનંદમાં રહેનારો આ સાધુ કવિ છે. એટલે એમની આંતરયાત્રા નિરંતર ચાલતી રહે છે. અને એના પરિપાક રૂપે એક પછી એક જે ભળાઈ જાય છે, હું ભાળવું, જે ભળાય છે, જે દેખાય છે, અને જે શિખરો સર થતા જાય છે. તમે કવિતાઓમાંથી પસાર થાવ તો તમને એમ થાય કે આણે આ શિખર સર કરી લીધું, આ કરી લીધું, હવે તો એને પરમ તત્વ આ રીતે દેખાયું, જો તો એણે અહીંયા આ માગ્યું, અહીંયા આ રીતે એની વાત કરી. તો એક એક શિખર સર થતો જાય, એક એક પડાવ સર થતો જાય, અને એની અનુભૂતિની કવિતા આપણને પ્રાપ્ત થતી જાય. એટલે જેમ ગંગા સતીએ આખી અધ્યાત્મ યાત્રા પોતાના 52 પદોમાં આપણને આપી દીધી, એ એમની શિષ્યાને કહેતા હતા, પણ આપણને પણ મળી ગઈ. મજા એ છે કે કૃષ્ણ અર્જુનને કહે પણ લાભ આપણને થઈ જાય.
અને આપણી કોઈ લાયકાત ન હોય તો પણ લાભ દે. બાકીના બિચારા ત્યારે કેટલા બધા હતા તોય કોઈને ન સંભળાવ્યું, અને અર્જુનને સંભળાવ્યું, અને પછી આપણને બધાને મફતમાં મળી ગયું. એમ ગંગા સતીના પદો પણ આમ તો અધૂરિયાને ન કહેવાય એમ ગંગા સતીએ કહ્યું, પણ તોય કેટલાય અધૂરિયાઓ સુધી પહોંચી ગયું મારા જેવા. તો આ મકરંદભાઈની કવિતા આપણને આ રીતે મળે. અધ્યાત્મ જીવનને ચાહતા કરે પોતે પણ ચાહે. તમે જુઓ મકરંદભાઈ એમનું વ્યક્તિત્વ એટલું મધુરું છે. અધ્યાત્મ તમને શુષ્ક ન બનાવે, અધ્યાત્મ તમને મધુરપથી ભરી દે. એટલે મકરંદભાઈની સાધુતા એવી છે કે જે પોતે પણ ભીની છે અને બીજાને પણ ભીનાશ આપે છે. જો હૃદયમાં કંઈક વાવવું છે તો ભીનાશ, આર્દ્રતા જો અંદર નહીં હોય તો કામ નહીં થાય. એટલે મકરંદભાઈ એકદમ ભીની માટીના કવિ છે. હા, અંદરની એમની માટી એટલી બધી કૂણી છે, એટલે જ તો આ બધા અંકુરો ફૂટ્યા છે. આમ કોરી ભટ્ટ ને સૂકી ભટ્ટ માટીમાં કાંઈ ઉગે નહીં ભાઈ. આ ભીનાશ ભક્તિની જે છે એટલે એમાં ઉગી છે. અને પોતે અનેક લોકોને પ્રેમ કર્યો છે. આજે નંદીગ્રામમાં તમે જાઓ તો હમણાં ત્યાં જ બેઠા છે કેટલાક લોકો. અત્યારે નીમુબેનને બધા પહોંચી ગયા છે. 31મી તારીખે એમનો દિવસ આવી રહ્યો છે, એમની પુણ્યતિથિ છે. ભાઈનો ગઈકાલે ગયો ને આમનો 31મી આવી રહ્યો છે. આ બેની વચ્ચે હું બરાબરનો ફસાયો છું અને બહુ મજા આવી રહી છે ફસાવાની. તો કેટલા બધા લોકો એમને ચાહે છે અને ભાઈ કહીને ચાહે છે. હમણાં મને બહુ સારું લાગ્યું કે ધીરુભાઈને એમના દીકરી ભાઈ કહેતા હતા, ને સાહેબ એ પહેલી વાર મેં એમના મોઢે સાંભળ્યું કે કાકા આમ ને કાકા તેમ. તો આ બધા ઓગળી જતા હોય નામ, અને પછી સંબોધનો કેવળ રહી જાય, એ કેવી મજા હોય. તો જેને કોઈ ચાહી ન શકે એવો સાધુ તો કેવો હોય. એટલે આ સાધક કવિ જે પોતે બધાને ચાહે અને એમને પણ બધા ચાહે એવો. અને મારે કહેવું જોઈએ નાના મોઢે મોટી વાત, પણ જેમની મોટાઈ અને જેમની ઊંચાઈ એમને ક્યાંય આડે નથી આવી. કોઈને ચાહવામાં ક્યાંય આડે નથી આવી. નથી એમની મોટાઈ આવી, નથી એમની આમ તો એ જેટલા ઊંચા છે એટલા જ ઊંડા છે. કદમાં પણ ઊંચા છે ને કવિતામાં પણ ઊંચા છે ને અનુભૂતિમાં પણ ઊંચા છે, અને એટલા જ ઊંડા આ કવિ છે. મારે એ પણ કહેવું છે કે આ કવિ ઇંતજારનો કવિ છે. હા, એટલે જુઓ તમે બેસવા માટે એને જગ્યા કઈ પસંદ કરી? નંદીગ્રામ પસંદ કરી. એટલે જ્યાં બેઠા એને નામ નંદીગ્રામ આપ્યું. નંદીગ્રામ રાહ જોવાની જગ્યા છે. રામની રાહ જોઈ છે ભરતે. આવશે 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 આવશે, અને ત્યાં સુધી હું મારું કર્યા કરીશ. જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી. વિનોબાજી એમ લખે છે કે ભરત પહેલો ટ્રસ્ટી છે. ભરત છે એ પહેલા એને રાજ્યનું સંચાલન કર્યું છે, પણ ટ્રસ્ટીશીપની વાત પહેલી, જેમ પ્રહલાદને એમણે પહેલો સત્યાગ્રહી કહ્યો છે અને ભરતને પહેલો ટ્રસ્ટી કહ્યો છે. હા, તો આ પહેલા ટ્રસ્ટી છે ભરત. પણ એમણે પસંદ કરી જગ્યા જ્યાં રામને આવવું પડે, ને રામ અયોધ્યા કરતાં પહેલાં નંદીગ્રામ પર પસંદગી ઉતારે છે, કારણ કે ત્યાં કોઈ એની રાહ જોઈ રહ્યું છે. અહીંયા પણ પરમ તત્વની રાહ જોઈને બેઠેલું એક જણ, અને એના પછી તો ઈશામાં પણ, અને પછી તો આખો પરિવાર. પરણે નહીં, એનો પરિવાર બહુ મોટો થતો હોય છે. એટલે આ તો પરણ્યા પણ એને બીજો મોટો પરિવાર એમણે ઊભો કર્યો. તો આ નંદીગ્રામમાં પોતે બેઠા અને રાહ જોતા બેઠા. એવા બેઠા કે શબરીની જે રાહ હતી, શ્રદ્ધા હતી, એ શ્રદ્ધાથી બેઠા, અને રામે આવવું જ પડે એવી અડગતાથી બેઠા. આવા આ કવિ છે. એટલે લખે છે, તમે જુઓ કે આ કવિ જેને કણ કણમાં વ્યાપ્ત ઈશ્વર દેખાય. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, એમ તો નરસિંહે કહ્યું. આ કવિ ક્યાં જુએ છે એને? બહુ જ તળનો કવિ છે. આ ગામડાનો કવિ છે. અને ગામડાનો કવિ, અને હવે તો કોઈને બતાડવા હોય તો એ આમ મ્યુઝિયમમાં ને એમ બતાડી શકાય. એમ શહેરના લોકોને તો ખબર નહીં કેમ. અહીંયા છે ઘણા. તમે જોજો, કવિ લખે છે કે પવને પડેલા ટેટા દળબડે. પવનથી પડી ગયેલા ટેટા આમથી તેમ, વડના ટેટા. હા, વડ તેવા ટેટા ને બાપ તેવા બેટા, એ વાળા વડ. તો પવને પડેલા ટેટા દળબડે કરતા બીની બિછાત. કરતા બીની બિછાત. બીની નહીં, બીની બિછાત. એ દળબડે છે અને બીની બિછાત કરી દે છે. આમ બી જાણે પથરાઈ જાય છે, લાલ જાજમ લાગે. અને પછી તમે ટેટાને જો ખાધો હોય
એટલા માટે જો ખોલ્યો હોય તો અંદરથી જે ટેટામાં એટલા બધા ટેટા છે, નાના 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 વડ બનવા માટે આજનું અમીબા આવતીકાલનો બુદ્ધ છે, એમ જે વિવેકાનંદજીએ કહેલું એમ ભવિષ્યના વડ જે આટલા આટલા સ્વરૂપે પડ્યા છે ત્યાં, એ કરતા બીની બિછાત એકરે બીમાં બોઈ અણગણી. એક બીમાં કેટલી બધી બોઈ છે, એક જ બીમાં. જો ટેટું ખોલીને જોયું હોય તો ખબર પડે. વન વન વડલાની ભાત સાવરે સાદામાં ગેબી ગૂંજતો. આ ગેબી ક્યાં ગુંજી રહ્યો છે? સાવરે સાદામાં. એને કાંઈ ભાઈ અલખના ઓટલે જ મળશે એવું નહીં. વડના ટેટાની બીની બિછાતમાં જે એની બોઈ છે એમાં પણ તું જોઈશ તો તને, જેમ પ્રહલાદને પેલા થાંભલા પરની કીડીમાં દેખાયેલો, એમ તને અહીંયા પણ દેખાશે. આ કવિ એવો છે કે જેની પાસે જાત અધૂરપનો સ્વીકાર છે, કે હું અધૂરો છું ભાઈ, પણ અધૂરા છીએ તો મજા એ થશે કે પેલો આવશે અને પૂરું કરશે. એટલે અધૂરપની મધુરપ માણે છે એવો આ કવિ છે. હા, અધૂરપની મધુરપ માણી શકે છે. અને એ કહે છે કે જો પૂરા હશું તો ઓલો ક્યાંથી આવશે? અધૂરા છીએ માટે આવશે અને આપણને પૂર્ણ કરશે. એટલે ભગવાન બુદ્ધને જ્યારે યાત્રા પૂરી થઈ ત્યારે કોઈએ કહ્યું કે તમારી યાત્રાનું વર્ણન કરો, હવે કેવું લાગે છે? તો કે કેવું શું લાગે, હવે તો પહોંચી ગયા. મૂળ મજા તો યાત્રાની છે, મૂળ આનંદ તો યાત્રાનો છે. એટલે આ અત્યારે યાત્રાનો આનંદ લેતો કવિ છે અને આપણને પણ આનંદ લેવડાવતો કવિ છે કે જો આ યાત્રામાં તમે આગળ વધશો તો આવું આવું થશે. તારે આવું છે રમજાન, તારે આવું છે રામ, તારે આવું છે કરણ, તારે આવું છે, આવ, બહુ મજા આવશે. એટલે હું શું પામવા, જોજો કે એ કે છે એક કવિતામાં કે હું શું તને પામવા મથું, મારી શું વિષાદ, આપણી શું વિષાદ. હમણાં મેકરણ વિશે એક નાનકડો અભ્યાસ કરવાનો થયો, તેમાં એક કવિતામાં મેકરણ એમ કે છે કે હું તને જેમ જેમ શોધવા જાઉં છું તેમ તેમ તું આગો ભાગે છે, અને જેમ જેમ પ્રયત્ન કરું છું આમ કરવા જાઉં તો આમ નથી થતું ને આમ કરવા જાઉં તો આમ નથી થતું. એટલે હવે મુશ્કેલી છે ભાઈ તને પ્રાપ્ત કરવાની, કંટાળો છે, તને કેમ કરવું? પછી મેકરણને માયલો જ જવાબ દે છે. સૌથી મોટો ગુરુ કોણ છે? માયલો. જે અખાએ કહ્યું ગુરુ થા તારો તું જ, તારી અંદર જ બેઠેલો તારો ગુરુ છે. એ માયલો જવાબ દે છે કે ભાઈ એમ કાંઈ તને પરમ તત્વ નહીં મળે. તો કેમ મળશે? એટલે તો કે આ તો ધસમસતી નદી છે, એમાં કાંઈ સામે પૂરે તરવા ન જવાય, એમાં તો પડી જવાય. એટલે એ જ્યાં લઈ જાય ને ત્યાં જતા રહેવાનું, જ્યાં લઈ જાય ત્યાં જતા રહે. એટલે હું તને પ્રાપ્ત કરવા આવું એવી મારી કોઈ વિસાત નથી. પણ બૂંદ જ્યારે સમુદ્રમાં ભળે છે ત્યારે એ બૂંદનું અસ્તિત્વ તો બરાબર ઓગળી જાય છે, પણ એ સમુદ્ર બની જાય છે, એ સૌથી મોટો ચમત્કાર છે. હા, એ સમુદ્ર બની જાય છે. એટલે બૂંદ સમુંદ ભઈ ભલા હુઆ મેરી ઘઘરી ફૂટી, મેં તો પનિયા ભરન સે છૂટી રે મેરે સર સે ટલી બલા. એ જે આપણા સાહેબ કહે છે, કબીર સાહેબને, તો આ સારું થયું કે આ થઈ ગયું તો જાન છૂટી, હવે તો હું તારામાં ભળી ગઈ. હા, એ ભળી જવા માટે એ જુઓ તો ખરા આહ્વાન કરે છે. શું આહ્વાન કરે છે? અરજી તો જુઓ એમની, અને એટલી જાણીતી એમની રચના, પણ પ્રભુને પામવાનો એમનો અભિનવ જે માર્ગ છે કેવો સરસ છે. અમે રે સુકુરુનું પૂમડું, મને ખરેખર જ ગાતા નથી આવડતું, પણ તો રહી ન શકાય એવો આ કવિ છે. કારણ કે આ તો નંદીગ્રામની એક પરંપરા છે કે છેલ્લે ગમતું મળે પર બધા ગાય અને બધા રાસ રમે અને પછી પૂરું કરે. કોઈ પણ કાર્યક્રમમાં છેલ્લે એના ઉપર રાસ રમીને પૂરું થાય. અમે રે સુકુરુનું પૂમડું, તમે અત્તર રસીલા રસદાર, તરબોડી દ્યો ને તારે તારને, વિંધો રે અમને વાલા, વિંધો ને અમને વાલા, આરંપાર આવો રે જીવણ આમના. અમારી શું વિસાત છે? અમે રે સૂકું રૂનું પૂમટું. પોતાના જાત વિશે કેવું તો આ કવિ કહે છે. આપણે બધા શું છીએ? સિદ્ધ ગુમાનમાં ઘૂમે. તમે જો તો અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રસીલા રંગધાર,
તરબોડી દો ને તાર. ઇટ્સ વેરી સિમ્પલ. તને હું કહું, જો ને આમ કરને જરાક, જો ભગવાનને સલાહ દે છે કે જરાક આમ કરને ભાઈ, તો મારાથી મારી કોઈ વિસાત નથી તને મારી જાતની અંદર ભરી લેવાની. હું તો સુકુરુનું પૂમડું છું. મને તારી અંદર જરાક બોળ ને, તરબોડી દો ને તારે તારને, અને વિંધો અમને વાલા આરંપાર. શું માંગ્યું છે આ કવિએ? વિંધાઈ જવાની પ્રાર્થના કરી છે. હા, વિંધાઈ જવાની. આ તો વિંધાયા છે એ જાણે છે. ઘાયલ કી ગત ઘાયલ જાને, ઓર ન જાને કોઈ. વિંધ્યા રામબાણ વાગ્યા હોય એ જાણે કે આ વિંધાવાની મજા શું હોય છે. આ તો બરાબર બહુ જાણીતી એમની પંક્તિ, પણ છેલ્લી પંક્તિ મને વધારે ગમે છે. પોતાની જાત માટે કવિ કેવો સભાન છે. શું કહે છે? અમે રે ઉધઈ ખાધું ઈંધણું. આ તો જેણે છેણા વીણ્યા હોય ને, એમ કચ્છીમાં અમે એને છેણા કહી, હા, અડાઈયા કહીએ જેને આપણે. અડાઈયા વીણ્યા હોય, ઈંધણા વીણવા ગઈ હતી રાજેન્દ્રને, એમ જેણે વીણ્યા હોય અડાયા, અરે એ પડે રહેલું અડાયું એમાં ઉધઈ ચાડી જાય, અને તમારે લેવું હોય તો ખંખેરીને લેવું પડે. કવિ પોતાની જાતને કહે છે અમે તો ઉધઈ, અને ઉધઈ ખાધેલું ઈંધણું જલ્દી બળે નહીં, કારણ કે એમાં રેતી આ ધૂળ ભેગી મિક્સ થઈ ગઈ હોય. એટલે ઉધઈ ખાધું ઈંધણું તમે ધગધગ ધૂણીના અંગાર. જે તે આને નહીં બાળી શકે મારા બાપ, જે તે નહીં બાળી શકે. તમે ધગધગ ધૂણીના અંગાર, પડે પડ પ્રજાળો વાલા વેગથી, આપો અમને અગનના શણગાર. આપો અમને અગનના શણગાર. આ અગનનો શણગાર એમણે માંગી લીધો છે. કેટલી બધી વખત કુંદનિકાબેને આ લખ્યું છે કે બહુ જ પીડાયા છે આ કવિ, બહુ જ પીડાયા છે. પણ પીડા એણે માગી છે, પછી તો માગો એ આ બાપ તો દે ને. આ દેવાવાળો બાપ છે, જે માગો તે મળે. મારા ગુરુ દર્શનાબેન એમને જ્યારે મળવા ગયેલા નંદીગ્રામ, ત્યારે એમણે કીધેલું કે મકરંદભાઈ ગમતું નથી. તો મકરંદભાઈ બહુ જ રાજી થઈ ગયેલા સાહેબ, કે ઓહો, ઘણે વખતે કોઈ આવ્યું કે જેને ગમતું ના હોય. બાકી બધા રાજી પડ્યા છે કે અમદાવાદમાં 3 કરોડનો ફ્લેટ લીધો ને, મને આ જૂનો આંકડો હશે કદાચ, સોરી, પણ એમ અમેરિકામાં આ લીધું ને આપણો છોકરો હવે આમ છે ને, બધા રાજી પડ્યા છે. આ કોઈ ગમતું ન હોય એવા બહુ ઓછા લોકો હવે મળે છે. પણ બેન, આ તમને મળેલું વરદાન છે. અને હવે ધ્યાન રાખજો, આ અણગમો એટલો વધશે કે મરવા પડશો. આ અણગમો આ વરદાનની જેમ મળ્યો છે ને, મરવા પડશો. અને તમને હું મારો અનુભવ કહું કે હું નાનો હતો ત્યારે મને એટલો બધો અણગમો થતો. અણગમો તો બરાબર શરીરમાં બળતરા થતી, અને હું બાઘો સમજું નહીં એટલે પાણીમાં પડ્યો રહેતો. મને એમ થતું કે શરીરની કોઈ રોગ છે ને કોઈ પીડા છે. પછી મને સમજાણું કે આ અગન તો અંદર લાગી છે, આ કેમ ઠરશે. પણ આ જેમ જેમ વધશે તેમ તેમ વિંધાઈને આજે એમ કહ્યું કે આપો અમને અગનના શણગાર, અને પડે પડ પ્રજાળો વાલા વેગથી. અમને અમારું આ ફૂંકી નાખો, આ ફૂંકી નાખો. આપણી શું વિસાત છે કે રાગ દૂર કરીએ, ને આપણી શું વિસાત છે કે દ્વેષ દૂર કરીએ. એ તો એક ફૂંકમાં આપણને બાળીને ભસ્મ કરે, આપણા રાગને, આપણા દ્વેષને, આપણી બધી જાતને. તમે જુઓ કે કેટલી કવિતાઓ, મારો તો સમય આમાં જ જાય છે, પણ હું ઝડપથી જમ્પ લગાડું. એમની એક કવિતા, આ સૂની સૂની રાતમાં કોઈ ઢોલક હજુ બજાવે છે. આ સૂની સૂની રાતમાં કોઈ ઢોલક હજુ બજાવે છે, ને ઉજળપાના ફળિયામાં એ સૂતા પ્રેત જગાવે છે. સૂતા પ્રેત, તો શું શબ્દ વાપર્યો એણે! જાગો મારા જૂના જૂના જોગી રે, એમ તો આપણા કવિઓએ કહ્યું, સંત કવિઓએ. પણ આ તો પ્રેત જગાડવાની વાત કરે છે કે આ સૂતા સૂતા પ્રેત જગાડે છે. પણ આ કોણ છે? હુ ઇઝ હી ઓર શી? વાય હી? હુ ઇઝ ધીસ? Who is this? આપણો સુંદરમ જેને એમ કહેતો હોય કે પુષ્પતણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ, પૃથ્વી ઉરથી ઉઠતો કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ છે કોણા? આ લોકોને આ પ્રશ્ન થયો છે. જેને નથી થયો એ લોકો સુખિયા છે. સુખિયા સબ સંસાર, ખાય ઓર સોએ. દુખિયા દાસ કબીર, દેખે ઓર રોએ. આ દુખિયો કબીર છે, જે જોઈ શકે છે અને જુએ છે એટલે રોવે છે. એનાથી રહેવાતું નથી. અને શું કહે છે જુઓ તો ખરા! કાળની કાંટા ડાળીએ લાગ્યા ક્ષણના ચણી બોર. કાળની, બહુ જ નાનકડી પંક્તિ છે. કાળની કાંટા ડાળીએ લાગ્યા ક્ષણના ચણી બોર. આ તો ક્ષણની જ વાત છે ભાઈ. વીજળીના ચમકારે મોતી ક્ષણમાં જ પરોવાય. દર્શન ક્ષણમાં જ આવે ને જાય, પૂરું થઈ જાય, કામ પૂરું થઈ જાય. ક્ષણના ચણી બોર.
આ કેવો વગડામાં રખડ્યો હશે કે એને ઈંધણા દેખાણા, એને ચણીબોર દેખાણા, અને ચણીબોર ને ઈંધણામાં આ કવિતા અધ્યાત્મને વણીને લાવ્યો. આવા કવિ આપણને મળ્યા એ આપણા બધાનું સદનસીબ છે. આ કેવો કવિ કે પડે પડ કુદરતનો સંગાથ અનુભવે. પગલું માંડું હું અવકાશમાં, નીચે જોઉં હરિવરનો હાથ, અજંપાની સદાસુની શેરીએ ગાતો આવે અદીઠો સંગાથ. જાગીને જોઉં તો કોઈ નથી એકલું. હું જાગીને જોઉં તો મને એકેય જીવ એકલો લાગતો નથી. મારા જેવા મવાલીનો એક અનુભવ આમાં જોડવાનું ની કુચેષ્ટા કરીશ કે એકવાર બહુ જ સખત તાવ આવેલો અને મધ્યરાત્રિ થઈ ગયેલી, અને ત્યારે નિયામત પણ બિચારી થાકીને સૂઈ ગયેલી, ને 1 સેકન્ડ માટે મને એમ થયું કે ઓહો, અત્યારે મારી પડખે કોઈ નથી. ત્યારે એક મચ્છર કાન પાસે ભીં કરતું આવ્યું, ને સામાન્ય રીતે આપણી ટેવ મુજબ આપણે મચ્છરને આમ દૂર કરીએ. હજી તો હાથ અડધો કરું ત્યાં મને મારી જાતે કહ્યું કે ભાઈ, અત્યારે ઈશ્વર કયા રૂપમાં આવીને તને કે હું તારી પડખે છું? અત્યારે કયા? અને મને જે રોમાંચ થયો, સાહેબ 5 મિનિટમાં મારો તાવ, આમ રોટલા શેકી લો એવો તાવ ક્યાં ગયો એની મને ખબર નથી. તો આ અદીઠો સંગાથ સતત તારી સાથે છે. મેં કોલેજમાં ચાર્જ લીધો ત્યારે મારી સ્થિતિ લગભગ દ્રૌપદીના વસ્ત્રાહરણ જેવી થયેલી, અને ત્યારે કુદરતે જે સંભાળ્યો છે, ભવિષ્યમાં આ જ ટાઇટલથી મારે લેખ કરવો છે કે નીચે જોઉં હરિવરનો હાથ. મારા જેવા મવાલી માટે પણ જો હાથ હોય તો મકરંદભાઈ માટે કેમ ન હોય? મીરા માટે હોય, નરસિંહ માટે હોય, મકરંદભાઈ માટે, આપણા બધા માટે આ હાથ તો આમ લાંબો થયેલો જ છે. પગ નથી મૂકવાની હિંમત કરવી. વીમો લઈને ફરીએ પછી ક્યાંથી ઓલો આવે? ક્યાંથી આવે? એટલે હરિવરની નમ્રતા તો જુઓ કે આ માણસ હાજરા હજૂર થાય તમારી પાસે, અને તમે જેમ કહો એમ કરે. કોઈના વાસીદા કરે ને કોઈના જે કહો તે કરે. પણ મારે અહીંયા આ જાગીને જોઉં તો કોઈ નથી એકલું. નરસિંહ એમ કે છે, જાગીને જોઉં ત્યાં જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. અને આ કવિ જુદું કે છે, તમે જુઓ દર્શન, પણ એ કહે છે જાગીને જોઉં તો કોઈ નથી એકલું. કોઈ એકલું નથી, બધાની સાથે. ઓલો પૈગંબર સાહેબના 2 નથી 3 જણ છીએ, બેઠો છે ત્રીજો અલ્લાહ. એ અલ્લાહ આપણી સાથે છે. અનુભૂત કરીએ તો અહીંયા છે, નથી તો ક્યાંય નથી. પ્રકૃતિની કવિતા કરે છે ચાંદની કરીને, ઝીણી ઝીણી રે ઝરે ચાંદની, પણ એને છોડું છું. પણ છેલ્લે એમ કે છે કે આ જુએ કોણ? આ પરમ તત્વ તો અહીંયા છે, પણ દેખાય કોને? તો એમાં લખે છે, ચોખ્ખા આકાશની ચાંદની રે આજ બીંજવે ગામનો ચોક, પૂરણ ખીલ્યા પોયણા રે એમાં તરતા જાય અથોક, ઝીણા ઝીણા રે એને ઝીલતા રે બાઈ મુખડા મલકે કોક. આને બધા નહીં જોઈ શકે, આને જોનારા મુખડા બહુ ઓછા હશે. બાઈ મુખડા મલકે કોક. દરેક સાધકની સમસ્યાને એમણે સાહેબ વાચા આપી છે. એક સમસ્યા નામની કવિતા છે, અને એમાં એમ લખે છે, આપણે બધાને એમ થાય ઓ આ ભાવમાં બધું કરી લઈએ તો કેવી મજા આવે, ફટાફટ બધું હિસાબ કિતાબ પૂરું કરી. પણ મકરંદભાઈ લખે છે કે તું હિસાબ પૂરો કરવા હજી તો આમ થોડાક ઠાગા ઠોયા કરે ત્યાં તો જીવન પૂરું થવા આવે. એટલે મકરંદભાઈ વાંધો લીધો છે કુદરત સામે કે આમ કેમ હાલે? જુઓ અહીંયા વાંધો છે. તડકે છાંયે ગૂંથી આયખું, ડૂબે નીર મહી મઢીજી, જાગ્યા ન જાગ્યા ત્યાં તો ત્યાગતું, વાતું આવે કોણે ઘડીજી, ગુરુ રે ખોડું હું તો ભેદું ઘેબના. કે હજી તો આ મઢી બરાબર ઠેકાણે પાડવા જઈએ ને અધ્યાત્મના માર્ગે ચડીએ, હજી તો સમજણ આવી, ત્યાં તો ધોળા ને ખરી જાય ને ઓચિંતા સાવ ખરી જઈએ. એટલે બાપા તારી મહેરબાની જરાક જીવવા તો દે. એટલે આપણા સાધકોએ એ સંદર્ભમાં આયુષ્ય માગ્યું છે. સાધના કરવા મળે અને બધું નિર્જરા કરવા મળે, બધું ખેરવવા માટેનો અવસર મળે. ભેગું તો કરવાનો અવસર ખૂબ લીધો, પછી ખેરવવાનો. સંવર અને નિર્જરા જૈનોની 2 ભાવનાઓ છે. ભેગું તો ખૂબ કર્યું, પછી સ્ટોપ કરવું પડશે, સંવર કરવું પડશે, અને પછી નિર્જરા કરવી પડશે. અહીંયા કહે છે કે સાહેબ તું નિર્જરાનો તો સમય નથી આપતો, અને પાછો તું પણ ગીતાના કૃષ્ણએ જે વચન આપ્યું છે એના પ્રમાણે નિશ્ચિંત છે કે ના તારી યાત્રા જ્યાં અટકી હશે ત્યાંથી ચાલુ થશે, ચિંતા ન કર. એટલે ધૂળીએ મારક કવિતા સાધુની ખુમારીની કવિતા છે. કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાખ, પણ એ છોડું છું. એ કહે છે ચાલો નિજ દેશ, એવા ભજન છે આપણે ત્યાં. પણ જોગિયા ચાલો આપણે દેશ, એમનું બહુ જ જાણીતું પદ છે. દોરંગી આ દુનિયા કેરા દેખી લીધા વેશ. હવે આ દુનિયામાં બહુ રહેવાય નહીં, દોરંગી છે. દાસી જીવણ સાહેબ એમ કહેતા હોય
દોરંગા ભેડા રે નવા બેસીએ એને ના પાડી કે તું દોરંગો ભેગા, બે રંગ કરતો હોય ને, અનેક રંગ કરતા હોય ને તો સામે જ ન જોવાય, પણ બે રંગ કરતા હોય એના ભેગા પણ ન બેસશે. એટલે એમ કે છે કે હવે મારે આ લોકો ભેગા નથી રહેવું. એટલે જંગલમાં કદાચ જે ચાલ્યા ગયા છે એનું કારણ આ હોઈ શકે. એક સરસ ગુરુ તત્વના મહત્વને સ્થાપિત કરતું એમનું કાવ્ય પંખી આંધળું, એટલું બધું અદ્ભુત. એક એક કવિતા વિશે મને એમ થાય કે શું કહીએ આપણે એમ. ઊંડેરી વનરામાં પંખી આંધળું, આપણે બધા એટલી ઊંડી વનરાઈ છે ને અંધારો ઘોર છે, અને એમાં પાંખી બિચારો આંધળું છે, દેખાતું કાંઈ ઉડતા આવડે છે પણ ક્યાં ઉડવું એ આવડતું નથી. આપણને બધાને જે તકલીફ છે એ આ છે, ચાલતા આવડે છે પણ દિશા ખબર નથી ને, કારણ કે આંખ નથી. એટલે આપણે ત્યાં દ્રષ્ટિ માંગવાની વાત કરી છે કે અમને દ્રષ્ટિ આપો. દ્રષ્ટિ એટલે માંગી છે. ઊંડેરી વનરામાં પંખી આંધળું, ભમે કાંઈ પાંખોને પછડાટજી, આંખોના ઓલાયા જેના દીવડા, ગુરુ એને દિયો તેજલ વાટજી. હે ગુરુ, તમે એને તેજલ વાટ, તેજલ વાટ, તેજલ વાટ, કેવો સરસ તેજ, તું અમને પ્રકાશથી ભરી દે એવી પ્રાર્થના તો આપણા વેદોએ પણ કરી છે કે અમને અંધારામાંથી પ્રકાશ, તમસોમાં જ્યોતિર ગમય. પણ અહીંયા આ જ પ્રાર્થનાને કેવું તળપદું ફોર્મ આપ્યું આ કવિએ કે ગુરુ એને દિયો તેજલ વાટજી. આ તો કોક માટે ભલામણ કરતા હોય એવું પણ લાગે. એક બીજો સૂર આ કવિતામાં બીજા માટે કહેતા કે આને દ્યો જરાક, તમે મને દીધું એ આને દ્યો. એટલે એક ગુરુભાઈ જાણે બીજા કોક માટે ભલામણ કરતું હોય. પણ આગળ સૂરજ ચાંદાની તેજ તળાવડી, ધીરે નહીં છાપું છાટજી, તેજ તરસ્યાને અંગે અંગમાં, ભાલા ભૂંકે કાળી કાંટજી. છેલ્લી આજીજી જુઓ. આંધળું આવે પંખી ઉડતું, ઊંડા વનની મોઝારજી, લિયો ને લિયો ગુરુ ગોદમાં. હે ગુરુ, આ આજીજી છે કે લિયો ને લિયો ગુરુ ગોદમાં, કરો એનું જીવતર જોકારજી. બધા ભજનના ઢાળમાં કહી શકાય છે. ઊંડી રે વનરામાં પંખી આંધળું, ભમે કાંઈ પાંખો ને પછડાટજી, આંખોના ઓલાયા જેના દીવડા. અહીંયા જે કરુણા છે ને અંદર ગર્ભિત કોક માટેની, આ કરુણા આપણને વધારે અપીલ કરે કે આના દીવડા ઓલાઈ ગયા છે, એને તમે દિયો પ્રકાશ, તમારી ભલાઈ તમને મળ્યો છે ને તમે દ્યો. એમ તમે પોતાનું પોતાનું. એટલે આ કવિ છે ને એકલો પોતાની સાધનાનો કવિ નથી. જૈનોમાં અરિહંતોને પહેલા વંદન છે, સિદ્ધોને પછી. સિદ્ધો પૂજ્ય છે, કોઈ સવાલ નથી, પણ એમણે પોતાનું કામ કરી લીધું. અરિહંતોએ પોતાનું કર્યું ને નીચે ઉતર્યા આપણા જેવા માટે. ગુરુનું આ કામ છે. ગુરુ એ સંદર્ભમાં અવતાર કૃત્ય કરે છે કે તમારું કરીને બેસી ના જાઓ, આ બધાનું શું થશે, મારું શું થશે, આ બધાનું શું થશે, તમે એ લોકો માટે આવો અને એ લોકોના જીવનને અજવાળો. આ જે આજીજી છે, કરો એનું જીવતર જોકારજી. અનોખા ઈંધણા પણ એટલું જ સરસ કાવ્ય છે. અંગારા ઓલાણા અવધૂત ઉઠ્યા, પડી ગઈ પછવાડે રફરફતી રાખ, એવી રે ધૂણીમાં જીવતર જોગવે, પલટે પ્રાણ ક્ષણે મથી મારો લાખ, અનોખા ચેતવાવો આતમ ઈંધણા. આ આતમ ઈંધણાને એક જ દે ચિનગારીવાળી પ્રાર્થના જે આપણે કરીને એ જ. પણ જુઓ કે આલંબન જોઈએ છે, માણસ છે ને એને ટેકો જોઈએ. આપણે કાંઈ એમ ફટ દેતા ને જ્ઞાનની કક્ષાએ નહીં પહોંચી જઈએ. એટલે શું કે છે, વીણો રે પરસાદી પડિયલ પાંદડા. આપણે આધાર રાખી જાય. આ રૂમાલ છે ને સાહેબ વાપરતા, એટલે આપણે રાજી પડ્યા હોય. મકરંદભાઈનો ઓરડો અત્યારે એમનો એમ સજાવેલો છે, ત્યાં ફોટોમાં જાણે બેઠા હોય ને, અમે તો પાછળ હું જઈ આવે, 2-3 વાર જઈ આવે. સમાધે સડક અરે વીણો રે પરસાદી પડિયલ પાંદડા, રાખો સૂકા સંભારણાના ફૂલ. પ્રેમીજનો રાખે તેમ આપણા ગુરુજનોની એ સંભાળ રાખી છે. મારા ગુરુએ પહેલી વાર મને નવકાર લખીને આપેલું એ આજે પણ મારી પાસે છે. કુંપડ હે ગુરુની કૃપા કોડથી, ઉગતલ કડિયુંમાં એના ગૂઢા મૂલ, અનોખા ચેતાવો આતમ ઈંધણા. પણ છેલ્લે જુઓ શું કે છે, ધગતા ઢેખાડે જીવતર નહીં જગે, જેના મરી ગયા માયલા અંગાર. આ અંગારને મરવા ન દેજો. ઉપર રાખ વાળેલી હશે ને તોય ક્યારેક પાછો અંગાર થઈ શકશે. એટલે રાખ વાળજો ભલે, પણ એને ઓલાવવા ન દેજો. પંડમાં પોઢેલા જગવો દેવતા,
અંદર જે પોઢી ગયો છે એ દેવતાને જગવો, પ્રાણે પ્રગટાવો અસલી અંબાર. આપ તમે બધા પણ પેટાવો, પ્રગટાવો, અનોખા ચેતાવો આતમ ઈંધણા. શરણાગતિ તો જુઓ આ કવિની. સમય થંભી ગયો છે, આભાર સમયનો. ભાઈ મારા હું તો હુકમનું પાનું. મીરા રામ રાખે તેમ રહે, તો આ એ જ યાત્રાનો પથિક છે, તો એ એમ જ રહે ને. એટલે ભાઈ મારા હું તો હુકમનું પાનું, માલિકે મોર મારી, કાળજ કોરાણા કારી, આલેખ્યા એણે ફરમાનું, મેં કાંઈ નથી કર્યું, એણે ફરમાન કર્યા એમ બધું મેં કર્યું છે. એટલે નરસિંહની, અમે અમારા છોકરાઓને કંઈક તમે નરસિંહ વાંચો નહીં તો ઘરે ગયા, નરસિંહ મહેતા પિક્ચર તો જુઓ. એમાં એક જ ડાયલોગ 50 વાર આવશે, જેવી હરી ઈચ્છા, જેવી હરી ઈચ્છા, જેવી હરી ઈચ્છા, જેવી હરી ઈચ્છા. આનો જેણે નાટક કર્યું છે એ જોઈને આપણને આમ અભિભૂત થઈ જઈએ, તો આ માણસ પાસે જઈએ તો કેવા અભિભૂત થવાય. એટલે જે ગમ્યું જગતગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો, એ માણસ જીવ્યો છે પછી બોલ્યો છે, એટલે એમાં અપીલિંગ છે, જેમ મીરામાં છે. તો એને ઈશારે કાપું, મેલે માર્ગ આપું, એને રાજીપે રમવાનું. એમ જે રમાડે. અને હું તો હુકમના પાને બિચારાને જ્યાં વાપરો ત્યાં વપરાય. આમ કરો તો આ 3 સતી ભેગા, 2 સતી ભેગા મૂકો તો 3 સતી થાય ને, 5 છડકી ઉપર ભાગ મૂકીએ તો 5, 6, 7ની રોન થાય. તમે તારે જ્યાં વાપરવું હોય ત્યાં વાપર. આ જે સરેન્ડરનેસ છે અધ્યાત્મમાં અપેક્ષિત જે છે, આ હું ઓગળી જાય ત્યારે આવે, અહમ ઓગળી જાય ત્યારે આવે. આ જેનું છેદ ઉડી ગયો છે, ઓગળવાનો તો પ્રશ્ન જ નથી, જેનો છેદ ઉડી ગયો છે, એવા મકરંદભાઈની આ કવિતા પોતાને કઠપૂતળી બનીને આપી દેતા હોય. આ જવા દઉં. જુદી સ્ટાઇલની એક કવિતા છે. કાંઈ ખોયું નથી તે હજી ભાઈ ભરપૂર ભીતર તણું પાત્ર જોયું નથી. જો કાંઈ ખોયું નથી તો ભીતરનું પાત્ર ત્યાં એટલું બધું ભરપૂર છે, પણ એ તો ખાલી થઈને ભરાવાશે, ખાલી થઈને ભરાવાશે. એટલે તેન ત્યક્તેન ભુંજીથાવાળી જે વાત છે એ કવિતામાં એમ કહે છે, સૃષ્ટિ તો 2 હાથે લૂંટાવી જતી. જો તું જોતો ખરો, જોઈએ તો એ ઘણું બધું, પણ આમ જોઈએ તો ને આપણે બીજું એટલું જોવામાં પડ્યા છે કે આ બધું દેખાય નહીં. તેથી આપણે ત્યાં કહે છે, વૃક્ષો કોઈ દિવસ પોતાના ફળ ખાતા નથી, નદી પોતાનું પાણી પીતી નથી. એમ સાધુઓએ આપણને આપણા ઉદાહરણો આપ્યા, પણ આપણે એ ન જોયા. સૃષ્ટિ તો 2 હાથે લૂંટાવી જતી, તેથી તો છાબ એની ન ખાલી થતી. આ લૂંટાવે છે ને એટલે છાપ ખાલી નથી થતી. એ જ હારી જતું હૈયે, જેણે બધે હેત ટોયું નથી, કંઈ ખોયું નથી. તું ખોતો ખરો. આ ગુમાવવાની, આ છોડવાની કળા કવિતા શીખવે છે. ફૂલ તો એની ફોરમ ઢાળી રાજીને છોડું છું. બહુ જાણીતી કવિતા છે, પણ બહુ મજાની. આને તમે અધ્યાત્મ કવિતા કહેશો કે પ્રકૃતિની કવિતા કહેશો, બધું એકબીજામાં ભેળસેળ થઈ જાય છે. મને મળ્યું ગગનમાં ગેહ હમારો, અનહદ સાથે ને હમારો અનહદ. મીરાએ જેમ ખુમારીથી વટકે સાથ કહ્યું હતું ને કે ગોવિંદો પ્રાણ અમારો રે, બોલો કાંઈ કહેવું છે? એમ આણે કહ્યું છે કે મુને મળ્યું ગગનમાં ગેહ મારો અનહદ સાથે ને. તારે કાંઈ કહેવું છે? એમ એવું ગીત બોલ્યા નથી, પણ તમે જુઓ આ કવિ અહીંયા આપણે આમ થાય કે આ માણસને શું મળી ગયું. અને મને તો લોભ એ થાય કે આને તો ભલે મળ્યું. વિવેકાનંદે જે એમના ગુરુને કીધું હતું કે કાલી આવીને કાલીના દર્શન કરી ગયા, બધું થયું, પણ એમનો પહેલો પ્રશ્ન હતો કે આ તો તમારા કહેવાથી આવી, મારા કહેવાથી ક્યારે આવશે? એટલે મને મકરંદભાઈને વાંચતા વાંચતા એક જે સળવળાટ જાગે છે એ આ છે કે એમની અનુભૂતિ આપણી ક્યારે થશે. એટલે છેલ્લે કહે છે, જીવનને જીતી લીધા મેં જન્મ જન્મને ઘાટ. જન્મ જન્મના ઘાટ ઉપર મેં એક જ કામ કર્યું છે, જીવનને જીતવાનું. અને એ મેં જીતી લીધા છે. આ કોન્ફિડન્ટલી બોલે છે. આને તમે અભિમાન નહીં કહી શકો. રામ એમ કહેતા હોય કે મારા જેવો બીજો પુત્ર ને ભાઈ શોધી લાવો, અને યુધિષ્ઠિર એમ કહેતા હોય કે હું બોલું એ સત્ય જ કહેવાય, ધર્મ જ કહેવાય, હું કરું એ. આ એમનું અભિમાન નથી, આ એમનું સત્વ પોકારે છે. એટલે જીવનને જીતી લીધા મેં જન્મ જન્મને ઘાટ, ભેદ ન જાણે ભોળી દુનિયા, ખોટી ખડકે ચેહ મુને મળ્યું ગગન માંગે. આ તો મને મારી તો ચિતા ખડકશે. મને એ હું તો પૂરું થઈ ગયું. હું તો અખંડ વરને વરી ગઈ છું. હવે મારે કાંઈ મરવાનું નથી. પણ એક સરસ એમની પાસે જે તળનો સ્પર્શ છે. આપણું બહુ જાણીતું લોકગીત છે, સવા બસેરનું મારું દાતરનું લોલ, ઘડ્યું ઓલ્યા લાલીએ લુહાર મુજા વાલમજી લો. હવે આ એકદમ જ એના ઢાળમાં એમણે એક કવિતા લખી, ઊંડા પાતાળની માછલી.
બહુ જ સરસ કવિતા છે, પણ હું ખાલી એક કડી ગાઈ લઉં એટલે મને મજા આવી જાય કે મેં ગાઈ એમ થાય. ઊંડા પાતાળની માછલી રેલો, આવી ચડી કોક દી કિનાર રંગ માલમ જીલો, હવે નહીં આવું તારા હાથ મારેલો, હે જીરે હવે નહીં આવું તારા હાથ મારેલો. આ અંદરનો માયલો એને કહે છે કે આ ઊંડા પાતાળની માછલી છું. આ તો ભૂલભૂલમાં આવી ગઈ કોકાનું. મેં તારી આગળની કવિતા વાંચજો તમે ઘર લેસન શિક્ષક તરીકે, તો એમાં એમ છે કે તું આ બધું કાવા દાવા કર્યા કરે છે ને, આ રમત કર્યા કરે છે ને, આ નાટક ચેટક, હવે હું નહીં આવું, આ તો ભૂલભૂલમાં આવી ગઈ, બાકી ઊંડા પાતાળ તારા હાથમાં આવું એમ છું નહીં, કાંઈ એમ ઉપર તરતી માછલી નથી. એટલે તમે જુઓ કેવી સરસ કવિતા. અનુભવ તો જુઓ આ કવિનો. આઘું આઘું ને તોય ઓરું, આઘું આઘું ને તોય ઓરું, ગગન મારે આઘું આઘું ને તોય ઓરું. આ ગગન આઘુએ છે અને તોય મારે ઓરું છે. એટલું ઓરું છે, એટલું ઓરું છે કે હું ને ગગન બે એક થઈ ગયા છીએ. હું ને ગગન બે એક થઈ ગયા છે. ગગન મારામાં ને હું ગગનમાં ઓગળી ગયો છું. એમની સાધના મેં કહ્યું એમ એકલની સાધના નથી, પણ સમૂહની સાધના છે. એટલે એક કવિતામાં હૈયાની વાતમાં એમ કહે છે, કોકના તે વેણને વીણી વીણીને વીરા. આ જો આ પોતાની વાતવાળો કવિ છે, બીજાની ઉછીની નથી લીધી એણે, પણ કોકના તે વેણને વીણી વીણીને વીરા, ઉછી ઉધારા ન કરીએ. કોકના તે વેણને વીણી વીણીને વીરા, ઉછી ઉધારા ન કરીએ. હૈયે ઉગે એવી હૈયાની વાતને ફૂલ જેમ ફોરમતી ધરીએ. હૈયે ઉગે એવી હૈયાની વાતને ફૂલ જેમ ફોરમતી ધરીએ. કોયલ તો કોઈનો ટવકો ન માંગે ને મોરલો કોઈની કેકા. માનવીનું કાળજ તે કેવું કર્યું, પીડા પોતાની પારકા લેકા. રૂડા રૂપાડા સઢ કોકના શું કામના, પોતાને તુંબડે તરીએ. બીજાના સઢ રૂડા રૂપાડા હોય તો શું કામના, પોતાના તુંબડે તરીએ. પોતાની તુંબડી જે ખારી છે એને મીઠી કરવાની છે. નહીતર ઓલા ભજનની જેમ સબ તીરથ કરાઈ તુંબડિયા ફિર ભી ન ગઈ કડવાઈ, એના જેવી સ્થિતિ થશે. પણ એમાં છેલ્લે કવિ એમ એક જેટલી વેદના કવિતામાં કહે છે કે જેટલી વેદના એટલો સ્નેહ. આ ઉપરવાળાની મજા છે, બહુ વેદના પણ આપે છે, એટલો પ્રેમ કરે છે. જેટલી લૂ ઝરે એટલો મેં. તમે ઉદાહરણ જો કેવું આપ્યું, તારા આમ કાન પકડવા પડે કે વાત સાચી. જેટલી લૂ પડે એટલો મેં. ધન્ય છે વાહ કિરતાર તારી કળા, તે દીધી ચેતના ને દીધી છે. તે દીધી ચેતના ને દીધી છે. અને લેસન પૂરું થવા આવ્યું છે, ચિંતા ન કરજો. ભજન કરે તે જીતે. આ કવિએ આપેલું સ્ટેટમેન્ટ છે. સ્ટેટમેન્ટ તમારે જીતવું છે તો યુ હેવ ટુ ડુ ભજન. ગાવાના નહીં, કરવા પડશે. એટલે અહીંયા એમ નથી કીધું ભજન ગાય તે જીતે મનવા, ભજન કરે એમ નથી કીધું. ભજન કરવાની ચીજ છે, ગાવાની નથી. ભજન કરે તે હારે રે મનવા, ભજન કરે તે જીતે. એ કેટલા બધા ગણિત લગાડીએ ને કેટલા બધા વજન કરતા આપણા લેખા જોખા પૂરા ન થયા હોય. મારા ઘરે આવ્યા હોય તો જ લગ્નમાં જઈએ ને 500 વ્યવહાર કર્યો હોય તો 551 કરીએ. ત્યાંથી માંડીને મને બોલાવે તો બોલું ને, એ મને પહેલાં મીઠામી દુકડમ કહે તો હું કહું ને. આવા કેટલાય લેખા જોખા કરવાવાળા આપણને આ મકરંદભાઈની આ કવિતા. કેવો આ માણસ ભગવા રંગથી રંગાયેલો છે. એક કવિતામાં એમ કહે છે, ભીતર ભગવો લહેરે રે મારા હરિવરની મેરે. અંદર ભગવો લહેરાઈ રહ્યો છે, એને પછી બીજા ભગવા પહેરવાની જરૂર નથી. જીવતે જીવ વાલે ચિતા જલાવી ને હોમ્યા અંગે અંગ, જ્યાં જોઉં ત્યાં ઝળહળે હવે ગુપત ગેરું રંગ. દુનિયાને સબ ડેરે રે મારા હરિવરની મેરે રે. અધ્યાત્મમાં બધાનો સ્વીકાર છે. તેમ એક કવિતામાં એ કહે છે કે મુને વાલું ડુંગરનું ધામ, એવા મુને વાલા તળેટીને ગામ. અને હાઈટે એટલી ગમે છે અને મને તળેટીને ગામ, એનું તળિયું, આ બેય મને ગમે છે. અધ્યાત્મમાં કોઈનો નકાર જ ન હોય. અને એને છોડું છું, પણ છેલ્લી 2-3 કવિતાઓમાં સયાજી કોઈ ઘટમાં ગહેકે ગેરું, જેના નામે એમના 3 ભાગ થયા, કવિતાના સંચય થયા 3, 1, 2, 3. સયાજી કોઈ ઘટમાં ગહેકે ગેરું, બાવાજી મુને ચડે સમુંદર લેરું. બાવાજી મુને ચડે સમુંદર લેરું. એની સામે જ શાંતિનિકેતનમાં બેઠેલા કવિ આનંદ બંધુ ત્રિપુટીમાંના એ કવિ આવી જ કવિતા, 2 ભાઈબંધ પણ છે. 7 સમંદર ઉછળે જાણે મારી અંદર, એમ કરીને એક ગઝલ લખી છે એમણે. અને બહુ જ સરસ ગવાય છે. જોની શાહે ઘણી સરસ ગાય છે. પણ આ જ વાત મેકણે કરી છે. આ જ વાત સાયર લેરું થોડ્યું ઘટમે ગણેર્યું. આ સાયર દરિયામાં તો કેટલી લહેરું હશે, અંદર એટલી બધી છે કે હજી એક કાંઠા ઉપર પહોંચી નથી, ત્યાં બીજી ઉપડી છે. એમ અહીંયા પણ એવું છે.
અકલ કલા મારે હૃદય જાગી ઉગી, અચરત રોજ અપારા, મુઠ્ઠીભર રજકણમાં રમતા અલખ અલખ લખ તારા. હો સયાજી મારે પગલે પગલે પીયુંનું હવે પગેરું. હું જ્યાં પગલું માંડું છું ત્યાં પીયું પગેરું આપે છે, તે ઊભો રહે છે. પણ એ કહે છે કે આવો પીયું મળે કેવી રીતે? તું બારણા વાસીને બેસી રહે તો ન મળે. એટલે બારણા વાસીને તું બેસી રહ્યો રે, તને પાડે આ સાદ અલેખ્યો. હો જીઓ રામ ઘરને ભાંગે તો અમૃત નીતરે. બહાર નીકળ. ઘરને ભાંગવું એટલે તો કોચલામાંથી બહાર નીકળવાની વાત છે. હમણાં એક સાધુ ભગવંતનો સંથારો સીજેલો ને બોલી નહોતા શકતા, કેન્સર હતું છેલ્લે. તો એમની પાસે હું ગયો તો મને કે એમના શિષ્ય કે એક ભજન કંઈક ગાઓ. એટલે મારાથી ખબર નહીં અમસ્તા જ પૂછાઈ ગયું કે સાહેબ જૈન ગાઉં કે કાંઈ પણ. એટલે બોલી તો શકતા નહોતા, એટલે આમ કર્યું એમણે, કાંઈ પણ ગાઓ એમ. અને મને એમ થયું કે આ સાધુનું કોચલું કેવું તૂટ્યું છે, આનો પંખી કેવો ઉડતો હશે કે જે આ ક્ષણે પણ એમ કે છે કે કાંઈ પણ ગાઓ. એમ કોચલામાંથી બહાર આવો તો થાય. એક સરસ કવિતા છે હરિની હેડ, એમાં સિર સાટે નટવરને વરિયેનો ભાવ છે. પણ એમાં કહે છે કોઈ ન જાણે કરતુક એના, કોઈ ન જાણે ભેદ, મૂળ સોતો એને મરડી નાખે, જેની વાહે પડે નખેદ. ભગવાનને કહે છે કે મૂળ સોતો ઉખડી નાખે, જેની વાહે પડે નખેદ, અને હું તો ખાક બનીને ખીલું રે, ખાવિંદ તારી ખેડમાં હોજી. मिटा दे अपनी हस्ती घर जो तू मर्तबा चाहे, कि दाना खाक में मिलके गुले गुलजार होता है. હા, મિટા દે अपनी હસ્તી, તારી જાતને. હવે દાણા અહીંયા પાથરી રાખો તો કોઈ દી નહીં ઉગે, એ પોતાનું અસ્તિત્વ ઉગાડી દેશે ને માટીમાં માટી થઈ જશે. ત્યારે એ ગુલે ગુલઝાર થશે, એ ઉગી નીકળશે, એ ખીલી નીકળશે. તારે જો ખીલવું છે તો મિટા દે अपनी હસ્તી. એમ એ કહે છે હું તો ખાક બનીને ખીલું રે. તમે જુઓ કે બેયની ચેતના, એક ક્યાંનો કવિ એક ક્યાંનો કવિ, પણ બેયની ચેતના કેવી તો એકમાં ભળી ગઈ છે. એક કુંદનિકાબેનનું ગમતું કાવ્ય કે જેમાં એમણે એમ લખ્યું છે કે આ જાણે પરમ તત્વ એમની આસપાસ હોય ને એ પ્રકારની અનુભૂતિની કવિતા એમાંથી અનુભવાય છે. જાણે કોઈ છાયા, જાણે કોઈ છાયા, આવે જાય હલે ચલે, ઉઠે બેસે ક્યાંય નહીં કાયા. જાણે કોઈ છાયા, આવે જાય હલે ચલે, ઉઠે બેસે ક્યાંય નહીં કાયા. ક્યાંય કાયા નથી, પણ ક્યાં એને જોવું? મેં એક ભજન લખેલું, કિયાથી ઉગે ને કિયા. આ હાવી થઈ ગયો ઓલો રાગ, પણ એ નથી ગાતો, જવા દઉં. ઓલો રાગ હાવી, ભજનવાળો હાવી થયો છે. પણ ક્યાંથી ઉગે ને કિયા હાથ મેં, કિયા તારા રાખ્યા છે ઠેકાણા, કિયા રે સરનામે લખું તું ને બાપલા અંતરના ઉખાણા. તો ક્યાં છે છતાંય આસપાસ છે. છેલ્લી એક કવિતા, મારા પ્રિય વિદ્યાર્થી રામ અહીંયા સાથે આવ્યા છે, અમે બધા સાથે મળીને જ્યારે પણ મન થાય ત્યારે આ કવિતા ગાઈએ. મનોજભાઈ રાજ્યગુરુના મુખે આ કવિતા સાંભળેલી અમે, અને મારી બહુ ગમતી કવિતા. એના ઉત્તમ કાવ્યોમાં એનું સ્થાન નથી, પણ આપણને ગમે તે ઉત્તમ, એટલે એનાથી મારી વાત પૂરી કરું. 5 મિનિટ વધારે લીધી એની ક્ષમા સાથે. એના સુખડા પરંપાર જેને હરિતણો આધાર, હરિતણો આધાર જેને હરિતણો આધાર, એના સુખડા પરંપાર જેને હરિતણો આધાર. દર્દ આવે દુઃખ સતાવે, લાવે અગન જવાળ, એને ધરપત કે થશે નહીં ક્યાંય વાંકો વાડ, એને કાળજે કિલકાર જેને હરિતણો આધાર. ભૂખને દીધો આશરો પછી બીક શેની દેન, ઠીક છે ઠાકર કરે તે આપણે દિન રેન, એને તો નહીં ભાર જેને હરિતણો આધાર. ગામમાં નહીં ખોરડું ને સીમમાં નહીં ખેત,
ગામમાં નહીં ખોરડું ને સીમમાં નહીં ખેત, તોય એનું સૌને કાજે હસતું રમતું હેત, એનો કર ભરે કીર્તાર જેને હરિતણો આધાર, એનું કાર ભારું કલમ વીણને ખુલ્લી ખાતા વહી, જેનું કાર ભારું કલમ વીણને ખુલ્લી ખાતા વહી. જાવ જઈ કહો જાદવાને કરી દીએ સહી, એની સબ પરે સરકાર જેને હરિતણો આધાર, જેને હરિતણો આધાર, જેને હરિતણો આધાર, એના સુખડા પરંપાર, જેને હરિતણો આધાર. મને આ આધાર મળ્યો એટલે બોલી શકાયું, નહીતર આપ બધાની સામે વાત કરતા હું ખરેખર જ ધ્રુજી રહ્યો હતો. પણ આ જ કવિતાએ મને બળ આપ્યું કે તને હરિતણો આધાર છે, તારે જરાય ગભરાવાનું નથી. આ તક મળી મારા અત્યંત પ્રિય કવિની વાત કરવાની, એવા જ એક પરમ પુરુષની સ્મૃતિમાં વાત કરવાની. આટલા બધા પ્રિયજનોને પહેલી વાર હું એવી રીતે બોલતો હોઉં, રઘુવીરભાઈ સામે હોય તો મને એટલી બધી અત્યારે ખુશી થાય છે. એવી એક તક મળી. આપ સૌ જેવા પ્રિયજનો ક્યાં ક્યાંથી ખેંચાઈને કેટલાક આવ્યા છે, એ બધા જ પ્રિયજનોની વચ્ચે વાત કરવાની. આ ગમતું મળે તો અલ્યા ગુંજે ના ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ, તો આ ગુલાલ કરવાની તક મળી એનો આનંદ વ્યક્ત કરી, સંસ્થાનો, પરિવારનો, સૌનો આભાર વ્યક્ત કરી અને મારી ટોપાઈ શબ્દ લીલા સંકેલું છું. સૌને પ્રણામ. આભાર પ્રકાશભાઈ. રમજાનભાઈ એક સરસ ગીત ગાવાના છે, કારણ કે એના ગીતના અવાજને ગુંજતો ગુંજતો સાંભળીને આપણે ઘરે જવું છે. એક તમારું સરસ મનપસંદ. આમ તો આ અમારી શિબિરની પરંપરા છે. રઘુવીરભાઈ પરિષદમાં આવેલા ત્યારે કાર્યક્રમ મોડો થાય એમ હતો, એટલે એમણે કીધું કે રમજાન પેલું કોળિયું ગાને, દર્શકને ગમે. તો અમે શિબિરમાં ખૂબ ગીતો ગાયા છે. સલ્લા સાહેબને પરણાવ્યા છે એટલા ગીતો ગાયા છે, લગ્ન ગીતો પણ ગાયા છે. પણ બહુ મજા પડી. પેલું ભજન જે હું ભૂલી ગયેલો, એનો એક બીજો ઢાળ ચડી ગયેલો, એ ગાઈ દઉં એટલે પૂરું કરું. આવા બધાની સંગતનો ફાયદો એ થાય છે કે આપણને પણ થોડોક ચેપ લાગે છે. એટલે અમે લોકો જંગલમાં રહીએ છીએ અને ત્યાંનો શિયાળો બહુ સરસ છે. ઉનાળો તરફ આંકડો પડે વાગડનો, પણ શિયાળો બહુ સરસ. અને એમાંય ઝાકળ એટલી સરસ પડે ત્યાં કે બહુ મજા પડે. સામાન્ય રીતે ઝાંખપ આપણને વાલી નથી લાગતી, કારણ કે એ જરા માણસ પણ કોઈ ઝાંખો એમ શબ્દ વાપરીએ તો જરા ઘણી ખરાબ છાપ પડે. પણ કુદરત એવી છે કે જેની ઝાંખપ પણ વાલી લાગે. એટલે હું એક સવારે નીકળેલો આમ ચાલવા માટે, અને બહુ જ મજાની ઝાકળ જામી હતી. એમ શબનમ શબ્દ કરતાં મને બહુ ગમે છે ઝાકળ, એમાં મારો ઝ છે એટલે. પણ ત્યારે અંદરથી આવા કવિઓના સંગના પ્રતાપે જે પંક્તિઓ આવી એ પ્રભાતિયાના ઢાળમાં ગાઈ દઉં અને પછી આપણે સંકેલીએ આ લીલા. હારે વાલા તારી રે ઝાંખપ વાલી લાગે, હારે વાલા તારી રે ઝાંખપ વાલી લાગે, હારે તું તો ઝાકળ ઓઢીને જાગે, પંખીઓના ગાન કેરા ઘંટનાદ સાંભળીને મારી સૂતેલી સુરતા જાગે, હારે વાલા તારી રે
ઝાંખપ વાલી લાગે. હારે વાલા કિયાથી ઉગે ને કિયા આથ મેં, કિયા તારા રાખ્યા છે ઠેકાણા. કિયા રે સરનામે લખું તું ને બાપલા રે મારા અંતરના ઉખાણા. હારે વાલા તારી રે ઝાંખપ વાલી લાગે. આભાર.